ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે અમે વરાસ ટેકનોલોજી એટલે કે વેલીસ રોબોટિક આસિસ્ટેડ સોલ્યુશન ટેકનોલોજી લઈને આવી રહ્યા છે. એનું જે રિઝલ્ટ મળે છે એ ઉત્તમમાં ઉત્તમ હોય છે અને પેશન્ટને એકદમ પેઇન ફ્રી મુવમેન્ટ બીજા દિવસથી જ ચાલુ થઈ જાય છે. પેશન્ટનો બીજા દિવસથી પગ આરામથી ઓવાળી શકે છે અને સરસ રીતે ચાલી શકે છે. નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર શૈશવ સોની. હું ઓર્થોપેડિક તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. હું છેલ્લા 15 વર્ષથી નિકોલમાં કાર્યરત છું અને છેલ્લા 3 વર્ષથી હું તથા મારા મિત્ર ડૉક્ટર જયદીપ પટેલ અમે ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક હોસ્પિટલ રન કરીએ છીએ. પેશન્ટની સેફટી, ઉત્તમ ગુણવત્તા આપવી, ઉત્તમ રિઝલ્ટ આપવું અને પારદર્શિતા સાથે આપવું એ અમારી પ્રાયોરિટી છે. અને પેશન્ટોની સેફટી તેમજ પેશન્ટોને ઉત્તમ રિઝલ્ટ મળે એ માટે અમે એડવાન્સ ટેકનોલોજીને અમે એક્વાયર કરીએ છીએ તેમજ એનો લાભ લઈએ છીએ અને તેમજ એ લાભ અમે પેશન્ટોને પણ આપવા માંગીએ છીએ. હું છેલ્લા લગભગ 16-17 વર્ષથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે કામ કરી રહ્યો છું અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે મેં લગભગ મારો અનુભવ કહું તો લગભગ 10,000 પ્લસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને પેશન્ટને ખૂબ જ સારું રિઝલ્ટ આપેલ છે. તેમ છતાં અત્યાર સુધી એવું લાગતું હતું કે કંઈક ખૂટી રહ્યું છે આ ક્ષેત્રે. એટલે જ એ કહેતા મને ખૂબ જ ગર્વનો અનુભવ થાય છે કે ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે અમે વરાસ ટેકનોલોજી એટલે કે વેલીસ રોબોટિક આસિસ્ટેડ સોલ્યુશન ટેકનોલોજી લઈને આવી રહ્યા છે, જેનો લાભ પેશન્ટને ખૂબ સરસ રીતે મળશે તેમજ પેશન્ટને ઉત્તમ રિઝલ્ટ મળશે એની હું ખાતરી આપું છું. તો આવો આજે જાણીએ કે વરાસ ટેકનોલોજી એટલે કે વેલીસ રોબોટિક આસિસ્ટેડ સોલ્યુશન ટેકનોલોજી છે શું અને એ કઈ રીતે કામ કરે છે અને એનો લાભ પેશન્ટને કઈ રીતે મળશે. મિત્રો, આ છે વેલીસનો રોબોટ જે જોન્સન એન્ડ જોન્સન કંપની મેન્યુફેક્ચર કરે છે યુએસએમાં અને ટોટલ મશીન યુએસએથી ઇમ્પોર્ટ થાય છે આપણે ઇન્ડિયામાં. અને એ કહેતા મને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે કે આ વેલીસ રોબોટ છે એ પૂર્વ અમદાવાદનો સૌપ્રથમ અને એકમાત્ર રોબોટ છે કે જે ત્રિનય હોસ્પિટલ ખાતે અવેલેબલ છે. આ રોબોટની ખાસિયત એ છે કે જે ઓનલાઈન, ઓન ટાઈમ અને રિયલ ટાઈમ ડેટા આ કેમેરા થ્રુ પેશન્ટના ઢીંચણના, હિપના તથા એન્કલના રિયલ ટાઈમ ડેટા એ કેમેરાને મળે છે અમુક સેન્સર કે ટ્રેકર્સ દ્વારા, જેનાથી પેશન્ટના ઢીંચણનું 3D પિક્ચર તૈયાર થાય છે. પેશન્ટના ઢીંચણની પ્રકૃતિ, એનો ઘસારો તેમજ એનું લિગામેન્ટની સ્ટીફનેસ કેટલી છે એ ઓન ટેબલ અમે મેઝર કરીએ છીએ. કેમેરાના એ બધું રેકોર્ડ થાય છે અને એ બધી ડિટેલ અમને આ સ્ક્રીન ઉપર જોવા મળે છે કે પેશન્ટનો પગ કેટલો વળે છે, કેટલો સીધો થાય છે તેમજ બહારની બાજુ અને અંદરની બાજુ લિગામેન્ટનું બેલેન્સિંગ કેટલું છે. એ ડેટા મળ્યા પછી અમારે એ નક્કી કરવાનું હોય છે કે સાંધો કઈ રીતે કઈ પોઝિશનમાં મૂકીશું તો પેશન્ટને બેસ્ટ રિઝલ્ટ મળશે. એ બધું જ ગાઈડન્સ આપણને આ રોબોટ આ સ્ક્રીન ઉપર આપે છે. અમે એ રીતે સાંધો કે જે જોઈન્ટ મૂકવાનો હોય છે એ રીતે અલાઈન કરીએ છીએ કે પેશન્ટની બહારની તેમજ અંદરની બાજુનું જે બેલેન્સિંગ છે એ એકદમ 0-0 થાય, પરફેક્ટ રિઝલ્ટ મળે, કોઈ જાતની ખામી ના રહે, કોઈ જાતની લેક્સિટી ના રહે અને પેશન્ટનો સાંધો લાંબા સમય સુધી ચાલે એ રીતને એનું અલાઇનમેન્ટ કર્યા પછી આ જે છે એ રોબોટિક સો છે કે જે આ રોબોટિક આર્મ છે એની પર અટેચ થઈ જાય છે અને આપણે જે રીતે પેશન્ટનું હાડકું કાપવું હોય એ રીતે આ રોબોટિક આર્મ પોતાની રીતે એ ડિરેક્શનમાં અલાઇન કરે છે કે જે રીતે આપણે આ કોમ્પ્યુટર સ્ક્રીનમાં એનું સેટિંગ કર્યું છે અને પરફેક્ટ આપણે જેટલા મિલીમીટર કાપવું છે, જેટલા એંગલથી કાપવું છે એ પ્રમાણેનો જ કટ આ રોબોટિક આર્મ લે છે કે જેથી કોઈ વધારાના સ્નાયુઓ, વધારાનું હાડકું કે કોઈ બીજી પ્રકારનું હાડકાની અંદરનું ડ્રિલિંગ કરવામાં નથી આવતું કે જેના કારણે પેશન્ટનો બ્લડ લોસ પણ ખૂબ ઓછો થાય છે, પેશન્ટની રિકવરી પણ ખૂબ ફાસ્ટ થાય છે, પેશન્ટ બીજા દિવસે ખૂબ સરસ રીતે ચાલી શકે છે, ખૂબ સરસ રીતે પગ વાળી શકે છે તેમજ પરફેક્ટ પોઝિશનિંગ કરવાથી સાંધાનું આયુષ્ય પણ ખૂબ લાંબુ વધે છે. અને હા, આ જે રોબોટ છે એ જોન્સન એન્ડ જોન્સન કંપનીનો હોવાથી તેની સાથે આ જે સોફ્ટવેર છે એ જોન્સન એન્ડ જોન્સન કંપનીનો એટ્યુન નામે ઓળખાતો સાંધો એમાં ફિટ કરીએ છીએ અમે. અને આ એટ્યુન સાંધો છે એ અત્યારે વર્લ્ડ વાઇડ સૌથી બેસ્ટ સાંધો અવેલેબલ છે અને એના રિઝલ્ટ ખૂબ સારા છે. એની આવરદા પણ અત્યારે જે લાંબામાં લાંબી કહેવાય એવી આવરદા એ સાંધાની છે અને પેશન્ટ ખૂબ સારું રિઝલ્ટ મળે છે.